રોગમુક્ત રહેવાના નિયમો: ઘઉંનો લોટ ચાળવો નહીં, મીઠાનો ઉપયોગ ઓછો કરવો, લંચ પહેલાં સલાડ ખાઓ, રાત્રિના ભોજન દરમિયાન ઓછામાં ઓછો ખોરાક લો, શાકભાજીની છાલ ના કાઢો, હળવા હાથે સ્ક્રબ કરો, ભોજનમાં પીળા, નારંગી અને લીલા શાકભાજીનો ઉપયોગ ચોક્કસ કરો, ખોરાકને ગળશો નહીં, ચાવ્યા પછી ખાઓ, ખાંડ ક્યારેય ના ખાઓ, વાસી ખોરાક ન ખાઓ, ફાસ્ટફૂડ સેવન ના કરો, શુદ્ધ તેલ અને તૈયાર તેલ એલ્યુમિનિયમના વાસણોમાં ક્યારેય ઉપયોગ ન કરવો, આરોમાંથી પાણી ક્યારેય પીતા નથી, ફ્રીજ એસીનો ઓછો ઉપયોગ કરો, માઇક્રો ઓવનનો ઉપયોગ કરશો નહીં, પેકેટવાળી વસ્તુઓ ક્યારેય ન ખાઓ, ચા કોફી બિલકુલ ન ખાવી, જમતી વખતે વધારે પાણી ના પીવું જોઈએ, વચ્ચે વચ્ચે એક જ વાર પાણી પીવું જોઈએ, જે શક્ય હોય તો જમ્યાના અડધા કલાક પછી પાણી પીવો, દરરોજ યોગા કરવો આપણા શરીર માટે ફાયદાકારક છે, તે આપણા શરીરને ગંભીર રોગોથી પણ બચાવી શકે છે, ઘરમાં સ્વચ્છતા ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેના કારણે ઇન્ફેક્શનથી થતા રોગોથી બચી શકાય છે, ખોરાકમાં પૌષ્ટિક ખોરાક દૂધ, ફળ, અનાજ, લીલા શાકભાજી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ, શાકભાજીનો ઉપયોગ હંમેશા ધોયા પછી જ કરવો જોઈએ, ફ્રીજમાં રાખેલું ઠંડુ પાણી પીવાનું ટાળો, તે ગળા માટે હાનિકારક છે પરંતુ આપણા શરીરને પણ નુકસાન પહોંચાડે છે। તો મિત્રો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે। તો મળીએ છીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ।